જેટલી વાર બનાવો ને એટલી વાર ઓછી પડે, કેમ કે ટેસ્ટ જ એટલો સરસ છે અને બનાવી તો એકદમ ઇઝી છે. બહાર જેવો લુક આવે છે, સાથે ટેસ્ટ પણ એટલો ગજબનો છે ને કે બહારનું જો તમને ખાવાનું મન થતું હોય ને તો એકવાર આ ટ્રાય કરી જજો. બહુ જ મસ્ત એવી મેં આજે સેન્ડવિચ બનાવી છે કે એટલી સરસ સોફ્ટ બને છે અને ચીઝથી એટલી લોડે લોડ છે ને કે બહારનું જેને ખાવાનું બહુ જ ઈચ્છા થતી હોય ને તેમની માટે તો આ બેસ્ટ રેસીપી છે, કેમ કે સ્વાદ જ એટલો ગજબનો છે, બનાવી પણ એટલી સરળ છે અને અમુક વેજીટેબલ એમાં ઉમેર્યા છે અને સાથે અમુક ટિપ્સનું ધ્યાન રાખીશું એટલે એટલી સરસ બનવાની છે. તો ખોટા વખાણ નથી કરવાના, ટેસ્ટ જ ગજબનો છે. ચાલો જોઈ લઈએ રેસીપીને. તો જો લસણની કળી મેં 30 જેટલી લીધી છે, એક પેનમાં ઉમેરી દઈએ. ત્યાર પછી તેમાં ઓલિવ ઓઇલ, ઘી અથવા તેલ તેમાં આપણે ઉમેરી દેવાનું છે. તો મેં 2 ટેબલસ્પૂન પ્રમાણે ઉમેર્યું છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખીને તેને રોસ્ટ કરવાની છે. બહુ ડાર્ક કલર નથી લાવવાનો, ઓછો ગોલ્ડન કલર રહે, ઓછું સતળાય એવી ટ્રાય કરવાની છે કે જેથી તેનું ન્યુટ્રિશન પણ જળવાઈ રહે અને ટેસ્ટ પણ સારો રહે. ત્યાર પછી લીલું લસણ લઈ લઈએ. તો જુઓ, તેનો ઉપરનો સફેદનો ભાગ હોય ને તેને આપણે અલગ રાખીશું, સાથે લીલી દાંડલી હોય તેને પણ આપણે કટ કરીને અલગ રાખવાની છે. ઝીણું ઝીણું સમારી લઈએ. સાથે જ ફ્લેવર માટે મેં એક ધાણાનો પણ ઉપયોગ કર્યો છે, દેશી ધાણા છે જેનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે. તો થોડાક લીલા ધાણા છે તેને પણ એકદમ ઝીણા સમારી લીધા છે. હવે એક સ્પ્રેડ બનાવવું છે આપણે, તો તેની માટે મેં વ્હાઈટ માખણનો ઉપયોગ કર્યો છે. તમે બટર પણ અહીં લઈ શકો છો, અડધા કપ જેટલું છે. સાથે જે લીલું લસણ સમાર્યું હતું તે 3 ટેબલસ્પૂન છે, ત્યારે સાથે ઉમેરી દઈએ. પછી જે સૂકું લસણ સાતળ્યું હતું તે ઠંડુ થઈ ગયું છે, તેને ખાવણીમાં લઈ લેવાનું છે. ત્યાર પછી લસણ જ્યારે કટ કર્યું ત્યારે જે સફેદ ભાગ હતો તે 1 ટેબલસ્પૂન જેટલો થયો છે, તે સાથે ઉમેરી દઈએ અને હવે ખાંડી લેવાનું છે. તો ખાંડવામાં આપણે ઝીણું ખાંડવાનું છે એ વાતનું ધ્યાન રાખીશું. અહીં સૂકું અને ફ્રેશ લસણ એટલે કે તાજું લસણ બંનેનો ઉપયોગ કર્યો છે. તો ટેસ્ટ બહુ સરસ આવવાનો છે. તાજા લસણનું પણ એટલો સરસ આવે છે અને સૂકું લસણ છે એકદમ સ્ટ્રોંગ ફ્લેવર આપે છે. સાથે જ ઉમેરી દઈએ ખાંડીને. ત્યાર પછી અહીં ઓરેગાનો લીધો છે મેં અડધા ટેબલસ્પૂન પ્રમાણે ચીલી ફ્લેક્સ લઈ લેવાના છે. ચપટી મીઠું અને સંચળ પાવડર ઉમેરી દેવાનું છે. ટેસ્ટ કરી જોવાનો, જો મીઠું થોડુંક ઓછું લાગે તો ઉમેરી શકો છો, અહીં પરફેક્ટ છે. આ રીતે પહેલાં બધું મિક્સ કરી લેવાનું છે અને ત્યાર પછી લીલા ધાણા છે તો એ 4 ટેબલસ્પૂન પ્રમાણે મેં થોડા કરીને 2 વાર ઉમેર્યા છે. બહુ સરસ ધાણાની ફ્લેવર પણ એટલી સરસ આવે છે. જનરલી આપણે બટરમાં સ્પ્રેડ બનાવતા હોઈએ છીએ, અત્યારે મેં વ્હાઈટ માખણમાં બનાવ્યું છે જેનો ટેસ્ટ પણ એટલો સરસ લાગે છે અને 1 મહિનો સુધી તમે ફ્રીઝરમાં તેને એઝ ઇટ ઇઝ સાચવી શકો છો. ત્યાર પછી જુઓ, અમુક વેજીટેબલ મેં લીધા છે, કોબીસ છે, કેપ્સિકમ છે, સૂકી ડુંગળી, લીલી ડુંગળી છે, સાથે લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે. તો આટલી શાકભાજી લેવાની છે. તમારા મનગમતા શાકભાજીનો પણ ઉપયોગ કરી શકો છો. હવે જુઓ, એ બધું છે ને કપમાં ભર્યું છે એટલે તમને છે ને પરફેક્ટ માપની ખબર પડે. તો ડુંગળી પણ સાથે સમારી લીધી છે. હવે જો એક વાસણની અંદર 1.5 કપ પ્રમાણે ઝીણી સમારેલી કોબીજ ઉમેરી દેવાની છે. ત્યાર પછી સાથે જ આપણે કેપ્સિકમનો ઉપયોગ કર્યો છે, તો અડધા કપ પ્રમાણે કેપ્સિકમ છે. નંગમાં જોઈએ તો 1 હતું. ડુંગળી અને લીલી ડુંગળી પણ મેં સમારી લીધી છે, તેને પણ સાથે ઉમેરીને પનીર છે તો અહીં પનીરને પણ આપણે ખમણી લેવાનું છે. તમે અહીં ચીઝનો ઉપયોગ પણ કરી શકો છો, તો મોઝરેલા ચીઝ લઈ શકો છો. ત્યાર પછી 3/4 કપ પ્રમાણે પનીર ઉમેરીએ. પનીર ઉમેરવાનું રીઝન એ છે કે પ્રોટીનનો એક ભાગ એડ થશે, તેમાં ટેસ્ટ પણ સરસ આવશે. ત્યાર પછી અહીં આપણે પિઝા ટોપિંગનો ઉપયોગ કરી રહ્યા છીએ, જેનાથી ટેસ્ટ એટલો ગજબનો આવે છે કે બહાર તમે જે સેન્ડવિચ ખાઓ છો એનો ટેસ્ટ ઘરે નથી મળતો. તો આ બધું ઉમેરો તો તમને મળે. ત્યાર પછી અહીં 1/4 કપ પ્રમાણે લીલી ચટણી, જે આપણે રેગ્યુલર ઘરે બનાવતા હોઈએ તે ચટણી છે. અને જો રેસીપી જોવી હોય તો હું લિંક આપી દઈશ ડિસ્ક્રિપ્શન બોક્સમાં. ત્યાર પછી અહીં 1/2 ચમચી પ્રમાણે આપણે સંચળ પાવડરનો ઉપયોગ કરવાનો છે. મેં મીઠુંનો ઉપયોગ નથી કર્યો કેમ કે ચટણીની અંદર પણ છે, સાથે જ આપણે પિઝા ટોપિંગની અંદર પણ આવે છે, તો મેં નથી ઉપયોગ કર્યો. અને જો આ રીતે થોડુંક બાઇન્ડિંગ આવી જવું જોઈએ, બાઇન્ડિંગ નથી આવતું તો પછી તમે થોડું પિઝા ટોપિંગ એડ કરી શકો છો. તો આ રીતે બાઇન્ડિંગ લાવી દેવાનું છે. ત્યાર પછી અહીં મેં બ્રેડ લીધી છે. મારી પાસે થોડી મોટી છે બ્રેડ, તમારી પાસે નાની હોય અથવા તો સ્ક્વેર શેપની હોય તો પણ ચાલે. મેં ટ્રાયંગલ શેપની લીધી છે. હવે જુઓ, જે વેજીટેબલનું આપણે સ્ટફિંગ છે તેને આપણે આ રીતે ઉપરથી લગાવી લેવાનું છે. એક સરખું થાય એવી રીતે ટ્રાય કરવાની કે બધી બાજુ એક સરખું લેવલે લાગે છે. અને તમારા મનગમતા પણ અમુક વેજીટેબલ તમે જેમ કે મકાઈ છે, કોલીફ્લાવર છે અથવા તો બ્રોકલી પણ ઉમેરી શકો છો. તો જુઓ, આ રીતે જે આપણે સ્પ્રેડ બનાવ્યું તો તેને બીજી સ્લાઇસ પર લગાવી લેવાનું છે. અહીં માખણ છે ને તે હેલ્ધી પણ છે, સાથે ટેસ્ટ પણ બહુ સરસ આવે છે કેમ કે આપણે 2 લસણ વાપર્યા છે ને, તો સૂકા લસણની સ્ટ્રોંગ ફ્લેવર આવશે અને જે લીલું લસણ છે તેની માઇલ્ડ ફ્લેવર એટલી સરસ આમાં લાગે છે. તો જો આ રીતે મેં લગાવી લીધું છે. હવે જે સ્પ્રેડ લગાવેલો ભાગ છે ને તેને આપણે ઊંધો કરી નાખવાનો છે એટલે તે અંદર જતો રહે
હવે જે ઉપરનો ભાગ છે તેની ઉપર સેજ હાથેથી દબાવી દો અને ફરીથી આપણે જે સ્પ્રેડ બનાવ્યું છે તેની ઉપરની સાઈડ આ રીતે લગાવી લેવાનું છે. તમે છે ને ઓપન પણ રાખી શકો છો, મીન્સ કે જે વેજીટેબલ છે તેની ઉપર પણ સીધું ચીઝ લગાવીને પણ તમે કરી શકો છો અને આ રીતે પણ કરી શકો છો. મેં સેન્ડવિચ બનાવી છે એટલે મેં એને ફોલ્ડ કરી દીધું છે અને ઉપરની બાજુ આ રીતે તમે મોઝરેલા ચીઝ છે અથવા તો ડીસેડ ચીઝ મેં અત્યારે ઉમેર્યું છે અને વધારે પ્રમાણમાં ઉમેરવાનું છે જેથી એકદમ સરસ બહાર જેવો જ ટેસ્ટ આવશે. ત્યાર પછી લાલ મરચું છે ફ્રેશ, તેને નાના નાના ટુકડા ઉમેરી દેવાના છે. હવે આપણે તેને ગ્રીલ કરવી છે તો જો એક નોનસ્ટિક તવો લેશું, તેની ઉપર ઓલિવ ઓઇલ મેં લગાવી દીધું છે. બધી બાજુ એક સરખો લગાવી લઈએ અને તેમાં આપણે ગ્રીલ કરવાની છે. તમે ગ્રીલ મશીનમાં કરી શકો છો, પરંતુ તેની પછી ઉપરથી ચીઝ તમારે લગાવવાનું રહેશે. તો જો આ રીતે મેં કર્યું છે અને ત્યાર પછી તેની ઉપર આપણે નોનસ્ટિક તવો છે તેની ઉપર બ્રેડ મૂકી દેવાની છે, સાથે જ નાની વાટકીમાં પાણી મૂકીએ કે જેથી ચીઝ છે સારી રીતે મેલ્ટ થઈ જાય. ખાસ ધ્યાન રાખશો કે તવો અગાઉથી આપણે નથી ગરમ કરવાનો, ખાલી થોડોક જ ગરમ કરવાનો છે અને એકદમ ગેસની સ્લો ફ્લેમ પર જ આપણે ચીઝને મેલ્ટ થાય ત્યાં સુધી રહેવા દેવાનું છે. નીચે એટલી સરસ ક્રિસ્પી બને છે અને ઉપરથી એકદમ ચીઝ મેલ્ટ હોય એટલે ખાવામાં તમે વિચાર કરો કેટલી સરસ લાગે છે. ઉપરથી મેં થોડો ફરીથી ઓરેગાનો ઉમેર્યો છે અને હવે તેને કટ કરી લઈશું. કટ કરો ત્યાં જ ખ્યાલ આવે કે કેટલી સરસ સોફ્ટ બની છે. બહુ જ સરસ, ખરેખર ફ્રેન્ડ્સ વખાણ કરું એટલા ઓછા પડે એવા છે. તો બહારનું જ્યારે ખાવાનું મન થાય ને ત્યારે આ રીતે તમે ઘરે બનાવી લેજો. બહુ જ સરસ એવી સેન્ડવિચ રેડી થઈ છે અને રેસીપી ગમી હોય ને તો ટ્રાય કરજો, શેર કરજો, સાથે મારા પેજ અને ચેનલને ફોલો અને સબસ્ક્રાઈબ કરી લેજો. ફ્લેવર એટલી સરસ છે, સોફ્ટ એટલી છે એટલે તમને એમ જ ફીલ થશે કે બહાર ખાઈ રહ્યા છીએ. તો રજા હોય કે નાની મોટી કીટી પાર્ટી હોય કે બાળકોને કંઈક બહારનું ખાવું છે ત્યારે એકદમ બેસ્ટ રેસીપી છે. અને જેમને તો ખાસ કરીને બહારના ખૂબ ખાવાના રસ્યા હોય ને એમને માટે તો